નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદની પુરસા નવી નગરી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચી હતી। સ્પીડ બ્રેકરની માંગને લઈ લોકોના ટોળે રસ્તા પર આવી જતા લોકોએ રસ્તાને ચક્કાજામ કરી દીધો હતો। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદની પુરસા નવી નગરી પાસે નવા રસ્તાનું કામ થયેલ છે, જેના પગલે આવતા જતા વાહનો પૂરપાટ ઝડપે પસાર થતી હોય છે। સ્પીડ બ્રેકરની માંગ વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રને કાને વાત પહોંચતી નથી, જેના પગલે આજરોજ વાઘેલા નરેશકુમાર નામનો ઈસમે કોઈ અજાણ્યા વાહનને અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે આમોદની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેઓની તબિયત નાજુક લાગતા તેઓને જંબુસરની દારૂલ કુરાન હોસ્પિટલ ખાતે ખસેડાયા। સંવાદદાતા સફીક આમોદ, i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। હું બાબુભાઈ બરફવાલા। ગઈકાલે અમે મીડિયાના માધ્યમથી એક સમાચાર પ્રસિદ્ધ કરેલા કે પુરસા રોડ પાસે એક ભયાનક એક્સિડન્ટ થયેલું અને એક નિર્દોષ માણસે જાન ગુમાવેલો હતો। આજ રોજ પણ એવો જ બનાવ બનવા પામેલ છે અને ઈજાગ્રસ્તની ખૂબ જ ગંભીર હાલત છે। અમોએ શિવાજી કરીને જે કોન્ટ્રાક્ટર છે એને પણ ઘણા ફોનો કર્યા તો એણે ફોન રિસીવ કરેલા નથી અને જે તે અધિકારીને પણ ફોન કરેલો, અધિકારીએ કહ્યું છે કે 1 કે 2 દિવસમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે, પણ હજુ સુધી કામગીરી કરેલ છે નહીં। આ રોડની કામગીરી પૂર્ણ થવાને 2.5 થી 3 મહિના થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી। તો આ બાબતે તંત્રની ઊંઘ ક્યારે ખુલશે? હજુ કેટલા એક્સિડન્ટો કરવાના બાકી રહ્યા એ અમારે જે તે અધિકારીને પૂછવું રહ્યું અને જે તે કોન્ટ્રાક્ટરને આ બાબતે યોગ્ય સજા થશે કે એની ઉપર કડક કાર્યવાહી થશે કે કેમ એ જોવાનું રહ્યું। સ્ટોપ। अभी हाल में અમે દવાખાને આવેલા હતા। अभी एक एक्सिडेंट થયેલા માણસને લાવીને 24 કલાક બી નથી થયા, પહેલાં એક સવારમાં ગઈકાલે એક્સિડન્ટ થયું હતું, એ ભાઈ એક્સપાયર્ડ બી થઈ ગયા છે અને 24 કલાક બી નથી થયા અને બીજું એક્સિડન્ટ હાલ હમણાં જ થયેલું છે। એ ભાઈની હાલત બી બહુ ખરાબ છે, બંને પગ ભાઈના ફ્રેક્ચર થઈ ગયા છે। તો આ વસ્તુનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવવું જોઈએ, કેમ કે રોડ પર એક બી બમ્પર નથી। એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ છે કે રોડ નવો છે ને ગાડીઓ બધી સ્પીડમાં ચાલે છે। ત્યાં સ્કૂલ બી છે, એ ગાડીઓની સ્પીડ લિમિટ હોવી જોઈએ, પણ ત્યાં બમ્પર નથી એટલે કોઈ બી ગાડી ધીરી ચાલવાની જ નથી। અને રાતનો ટાઈમ હોય, સાંજનો ટાઈમ હોય, ડ્રાઈવરો એમની સ્પીડથી જ ચાલવાના છે। બમ્પર હોય ત્યાં તો જ એ લોકો એમની સ્પીડ કંટ્રોલમાં લાવે। ને ત્યાં સરકારી સ્કૂલ બી છે, નાના બાળકોની બી અવર જવર રહે છે અને જે નવી નગરી છે ત્યાંના લોકોની બી 24 કલાક અવર જવર ત્યાં હોય જ છે। તો આવું ને આવું કંઈ સુધી ચાલશે? આ ગઈકાલે એક જણ એક્સપાયર થઈ ગયો, આજે એક જણના પગ બંને ફ્રેક્ચર થઈ ગયા, આવતીકાલે આવું થશે। તો એનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવવું જોઈએ, બસ આ જ મારી અપીલ છે।